નવસારીના ગાંજા ડીલર્સની ડાર્ક કહાની। કપડાનો વેપાર ફેલ થતાં ઓનલાઈન શરૂ કર્યો નશાનો કારોબાર। રમકડાની આડમાં પોસ્ટમાં ગાંજો મંગાવી કોલેજિયનને નશેડી બનાવ્યા। નવસારીમાંથી 2.5 મહિના પહેલા ઝડપાયેલા હાઇબ્રિડ ગાંજા મામલે વધુ 2 આરોપીઓ ઝડપાતા ચોંકાવનારો ખુલાસો થયો છે। નવસારીમાં 2.5 મહિના પહેલા ઝડપાયેલા 3 કોલેજિયનને ગાંજો પૂરો પાડનાર નવસારી અને સુરતના 2 શખ્સોને પોલીસે દબોચ્યા છે। સુરતનો શખ્સ હાઇબ્રિડ ગાંજો ઓનલાઈન મંગાવતો હોવાનો અને તેને આ ગાંજાનો જથ્થો રમકડાની આડમાં પોસ્ટ મારફત મળતું હોવાનું સામે આવ્યું છે। ઉમંગ રાવલ ગાંજાનો જથ્થો મંગાવી પોતાનો શોખ પૂરો કરતો હતો, ત્યારબાદ પોતાનો નફો ઉમેરી વિવેકને વહેંચી દેતો અને વિવેક અન્ય કોલેજિયન સ્ટુડન્ટને ગાંજાનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। આ ગાંજો ઉમંગને ક્યાંથી મોકલવામાં આવતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતથી ગાંજાનો જથ્થો લાવી નવસારીમાં વેચાણ કરાતું હોવાનો રેકેટનો નવસારી પોલીસે 2.5 મહિનામાં પહેલા પર્દાફાશ કર્યો હતો। જે તે સમયે પોલીસે 32 ગ્રામ ગાંજાના જથ્થા સાથે સુરતના સેમસન ઉર્ફે સેમ સાયમન કરાસ્કો અને નવસારીમાં રહેતા 21 વર્ષીય રાહુલ રાજીવભાઈ જાના અને 23 વર્ષીય આકાશ સંતોષભાઈ આહિરની ધરપકડ કરી હતી, જેમના રિમાન્ડ લેતા પોલીસને વધુ 2 નામ ખુલ્યા હતા, જેમાં સુરત ખાતે રહેતો અને કોમ્પ્યુટર ક્ષેત્રે કામ કરતો ઉમંગ અગ્રવાલ અને નવસારી રહેતો વિવેક ભરવાડ નામ સામે આવતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી હતી અને બંનેને અંતે ઝડપી પાડ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।